પહેલી ફેબ્રુઆરી ને રવિવારના દિવસે બગદાણાની બબાલ ભાવનગર સુધી પહોંચી હતી અને ભાવનગરની અંદર કોળી સમાજનું એક મહાસંમેલન યોજાયું હતું. આ જે સંમેલન હતું એની અંદર મુખ્ય અતિથિ તરીકે આ જેમની ઉપર હુમલો કરવામાં આવ્યો અને આખી ઘટનાના કેન્દ્રમાં જે વ્યક્તિ હતા નવનીત બાલદિયા એ હાજર રહ્યા હતા. એ સિવાય કોળી સમાજમાંથી આવતા ઘણા રાજકીય આગેવાનો તેમજ ઋષિ ભારતી બાપુ જેવા ધાર્મિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. અને આની અંદર જે આ કેસ આખો હતો એને આગળ લઈ જનારા જે કોળી સમાજના રાજકીય આગેવાન છે હીરા સોલંકી કે સોલંકી બ્રધર્સ સોલંકી પરિવારમાંથી કોઈ હાજર નહોતું રહ્યું. એટલા માટે ઘણા બધા પ્રશ્નો ઉઠ્યા હતા. હીરા સોલંકી અગાઉ જ એવું કહ્યું હતું કે મને આ સંમેલન છે એના વિશે કોઈ પણ જાણકારી નથી. તો આ બાબતને લઈને પત્રકારો દ્વારા જ્યારે નવનીત બાલદિયાને પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે શું કહ્યું અને એ સિવાય હવે આગામી સમયમાં ભાવનગર માં થઈ ગઈ છે મહાસભા, તો હવે શું પગલા લેવામાં આવનાર છે તેના વિશે પણ નવનીત બાલદિયાએ વાત કરી છે. શું છે સમગ્ર વિગત જાણીએ અહેવાલમાં. જય હિન્દ BSI ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. પહેલી ફેબ્રુઆરી રવિવારના સાંજના સમયે ભાવનગરમાં કોળી સમાજનું એક મહાસંમેલન યોજાયું. આ મહાસંમેલનની અંદર નવનીત બાલદિયા પછી કોળી સમાજના જે લીગલ ટીમના જે લોકો હતા એ લોકો બધા જે વકીલો હતા એ લોકો ઉપસ્થિત રહ્યા હતા. ઋષિ ભારતી બાપુ, અમુક રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. પરંતુ આ બધાની અંદર સોલંકી ભાઈઓની ગેરહાજરીએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. અને આ વિષયને લઈને જ પત્રકારોએ જ્યારે નવનીત બાલદિયાને પ્રશ્ન પૂછ્યા ત્યારે તેમણે શું કહ્યું અને હવે આગામી સમયમાં એ લોકો દ્વારા શું પગલા લેવામાં આવનાર છે તેને લઈને પણ તેમણે વાત કરી છે. પહેલા સીધા તેમને સાંભળીએ પછી આગળ વાત કરીએ. મારા આગેવાનોએ કરી છે જે કઈ હજુ તપાસમાં બાકી છે તપાસની છે જે કોઈ અધિકારીઓએ બેદરકારી દાખવી છે એ બદલ સમાજ કહે છે કે આપણે આ બદલ આપણે સરકારશ્રીને હું પણ રિક્વેસ્ટ કરું છું કે ભાઈ જે અધિકારીઓ બેદરકારી દાખવી અને જે કઈ કાયદાકીય કાનૂન રીતે જે કઈ કરવું પડતું એ કરે. તમારી જે માંગ હતી એ તો પૂરી થઈ ગઈ છે, પરંતુ હવે બીજી કઈ એવી માંગો છે કે જે હજી તમે અપેક્ષા રાખી રહ્યા છો? જો મારી બીજી માંગ કે મારામાં જે કોઈ અધિકારીઓ સંડોવાયેલા છે બરોબર, હજુ મારી માંગ છે મૂળ જયરાજ જ છે એવું નથી બરોબર. જે તપાસનો દોર ચાલુ છે, જે કોઈ આગળ બીજા કોઈ નીકળશે એ પણ સામેલ જે કાંઈ હશે અને પૂરી તપાસ કરી જે કાંઈ હશે એ બહાર આવશે. અને અન્ય કે મેં જાહેરાત કરી હતી કે મારી જેમ જે પીડિત લોકો હોય એમને પણ અમે એમની સાથે રાખી. તો આજે તમે જોયું છે કે 2 જણ હતા એ લાઈવમાં ભાષણ કરી શકે છે. તો એ 2 જણાએ લાઈવમાં ભાષણ કર્યું, જે કાંઈ એની પીડા હતી એ કીધી છે. તો એ બાબત પણ હું સરકારશ્રીને વિનંતી કરું છું કે એમને ન્યાય મળે. જો કોઈ એમાં કરવું પડતું હોય કરે એ સરકારશ્રીને હું પણ રિક્વેસ્ટ કરું છું. આજે અન્ય સમાજના લોકો જે તમારી સાથે જોડાયા હતા અને અહીંયા જે વાત કરી છે, કોળી સમાજ એને કઈ રીતના જોઈ રહ્યો છે? પીડિત છે એ એક જે સમાજ જે લોકો છે એને નાનો સમાજ છે એટલે પીડિત છે, જેથી કરીને અમારી પાસે ન્યાયની આશા આવ્યો છે કે અમારો સમાજ એક થયો છે. જે એક થયો છે એ બાબતે અન્ય સમાજ નોંધ લે છે કે આ લોકોનું સારું એવું એકતા થઈ છે, તો એ ન્યાયની આશા લઈને અમારી પાસે આવે છે. સરકાર પાસે છેલ્લી શું અપેક્ષા છે? સરકાર પાસે જેમ મને ન્યાય આપ્યો છે એવો ને એવો આ જે લોકો ન્યાયની આશા લઈને આવ્યા છે એને વહેલી તકે ન્યાય મળે એવી સરકાર પાસે હું આશા રાખું છું. નવનીતભાઈ, ન્યાય સભા મળી, આમાં કદાવર નેતા તમારા સમાજના નથી હાજર રહ્યા તે બાબતે શું કહેશો? જી, એને અમે કોઈને ફરજિયાત આમંત્રણ આપ્યું નથી બરોબર. સોશિયલ મીડિયા દ્વારા ખાલી કે ભાઈ આપણે સમાજને એક થવાનું છે. અમારે જે ન્યાય સભા જે બધાને આભાર વિધિને જે મોટી સભા કરવાની છે અમારે બગદાણા ખાતે કરવા, ત્યારે દરેક અમારા આગેવાનો માનો કે સાંસદશ્રી હોય MLA હોય તો દરેકને અમે ફરજિયાત બગદાણા બોલાવવાના છે. હવે પછીનો કાર્યક્રમ અમારો બગદાણા થશે. બગદાણા શું કાર્યક્રમ આપવામાં આવશે? બગદાણા બધાની આભાર વિધિ થશે અને જો આ બાબતે ન્યાયમાં કઈ કચાશ રહેશે તો એ બાબતની અમે પણ રજૂઆત કરશું. અન્ય લોકોની આજ રજૂઆત થઈ છે એ લોકોની પણ રજૂઆત થઈ શકે છે. અને જે કોઈ પીડિત હોય એ લોકોની માટેથી પણ હજુ ત્યાં રજૂઆત થઈ શકે. તેમનું કહેવું છે કે હવે આગામી સમયમાં બગદાણાની અંદર પણ એક સંમેલન કે એક બેઠક યોજવામાં આવશે જેની અંદર હીરા સોલંકી સહિતના જે આગેવાનો છે એમને આમંત્રણ આપવામાં આવશે અને એમની આભાર વિધિ કરવામાં આવશે.
અગાઉ આની પહેલા પણ નવનીત બાલદિયાએ એકવાર એવું કહ્યું હતું કે ભાવનગરની અંદર જે મહાસભા યોજાવાની છે એની અંદર અમે કોઈ પણ રાજકીય ટીકા ટિપ્પણીઓ નહીં કરીએ અને અમારા સમાજના જે પણ રાજકીય આગેવાનો એ અમારી મદદ કરી છે એમની આભાર વિધિ અમે રાખીશું. પરંતુ આ આભાર વિધિ ભાવનગરની અંદર ન થઈને ફરી એકવાર હવે બગદાણાની અંદર આયોજન કરવું પડી રહ્યું છે. એટલા માટે હવે શું છે એને લઈને ઘણા બધા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. આ સિવાય કોળી સમાજમાંથી આવતા જે આગેવાન છે એવા ઋષિ ભારતી બાપુએ પણ પ્રતિક્રિયા આપી હતી. તેમને સાંભળીએ તેમણે શું પ્રતિક્રિયા આપી છે. ભાવનગર પશ્ચિમ વિધાનસભામાં જ્યાં 85,000 કોળી સમાજનું વોટિંગ છે અને આજે ગુજરાતમાંથી લગભગ 50,000 કોળી સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા ન્યાય સભામાં. ભવિષ્યમાં નવનીત બાલદિયાને જે ઘટના ઘટી એવી ભવિષ્યમાં કોઈ પણ સમાજના દીકરા દીકરી ઉપર લુખ્ખા તત્વો ક્યારેય પરેશાન ન કરે એને સબક શીખવાડવા માટેની આ ન્યાય સભા છે. અને આજે સમગ્ર ગુજરાતની જનતા અને વિશેષતઃ તો આજે કોળી ઠાકોર સમાજના ભાઈઓ બહેનો જાગી ગયા છે કે જે પરંપરા છે શઠમ પ્રતિ શાઠ્યમ સમાચરિત, અર્થાત જે લોકો જે ભાષામાં સમજાઈને સમજાવવાની તાકાત પણ આ સમાજ રાખે છે. સૌ પ્રથમ અન્યની બાબત હોય તો સરકારશ્રીને પ્રશાસનની જવાબદારી છે અને એ લોકો ધ્યાન ના આપે ત્યારે જનતા ખુદ એ નિર્ણયો પોતાના બનાવતી હોય છે. એટલા માટે આ સભા ભવિષ્યમાં સરકારશ્રી કે પ્રશાસન સૂતેલું ના રહે અને જે લોકોને અન્યાય થાય તો એને તુરંત એ ન્યાય અપાવવાનું કામ કરે. અને ભવિષ્યમાં આ કોળી સમાજ એ હંમેશા માનધાતા મહારાજના વંશજો રહ્યા છે, એક ક્ષત્રિય રહ્યા છે અને હાથમાં તલવાર છે. અને સમય આવે ત્યારે ટીટ ફોર ટેટ અને જે લોકો જે ભાષામાં સમજે એને સમજાવવાની તાકાત પણ રાખે છે. અને ગીતામાં કૃષ્ણે કીધું છે કે હણે અને હણવામાં પાપ નથી, તો આ પણ કાનૂન આપણા દેશનો પ્રાચીન સમયનો ચાલે છે. તો એ ભવિષ્યમાં કોળી સમાજને કાયદો હાથમાં ન લેવો પડે એની સબક શીખવાડવા માટેની ન્યાય સભા હતી. જી, તેમણે પણ આ જ વાત કરી છે કે કોળી સમાજને લઈને અને એમનું જે આગામી આયોજન છે એને લઈને. પરંતુ જે રીતે નવનીત બાલદિયાએ વાત કરી કે હવે આગામી સમયમાં બગદાણાની અંદર એક સંમેલન કે એક બેઠકનું આયોજન કરીશું જેમાં હીરા સોલંકી સહિતના જે પણ રાજકીય આગેવાનો છે એમને આમંત્રિત કરીશું અને એમની આભાર વિધિ કરીશું. આ વાતને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSN TV ન્યૂઝ. નમસ્કાર.